મોટા ભાઈ ચંદુભાઈ જોડે જાઉં. એ તો છોકરાનું હગું કરી હ કશું ગંગાતા હા નહીં જવા તો દે લગ્નનું શું કહે એમને જાઉં છે ને લે ચંદુભાઈ. અરે સતુભાઈ આવો 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 આવો. શું કરો હો? આ કચરા આ બાજુ જતો તો. હું તમારી અહીંયા આવતો તો એટલે પેલા આપણા છોકરાનું હગું કરી હો કઈ ફોન બોન આવે કે નહીં આવતો? ફોન તો આવે હ. આવે એમ? હગું વગું કરી આ કોમન પેલા છોકરા નહીં પરણાવતા નહીં વરસ તો થઈ ગયું. આપણે કઈ પૈસા તો હ. લે પૈસા નહીં એમ? પૈસા નહીં. એ સોરી વાળા ફોન કરે હ. શું કે લગ્ન નહીં કરવાનું. આ તો કરી નાખો ને હું નહીં બેઠો. એવું આપણો વીઘો જમીન ગીરવે મેળવી વીઘો વેચાતો હશે. તો છોકરાને પરણાવ તો પડશે જ તે ને. એવું ના વેચાય. ના પરણાવ જો આવા હગું જો મળે હતા જવા તૂટી જશે તો કહેતા નહીં કે છોકરો રહી ગયો હું સાચું કહું તો ગીરવે હું છોડાઈ લઈશું ફરી. અરે નહીં સુગર તો બાપા આપણે મારશે. અલ્યા હું નહીં તમે હું સાચું કહું. તમે છોકરાને પરણાવી દો આવામાં હગું મળતું નહીં જો અને તાર પૈસા ચાલે તોય હગું નહીં મળતું તોય તમે છોડાઈ લો આપણે તો હું છોડાઈ લઈ આવી ગયો પા. અલે આ વીઘો આપણો નહીં એક આ જો તો આ નહીં આ ડોગર પાકી ગીરવે મેલ દઈએ હાલશે તો ખરા ને પૈસા છોકરો પણ કેટલા પૈસા? હવે જે વાત તો કરીએ કેટલા હાલશે વીઘાના લાખ રૂપિયા થઈ. અલ્યા પૈસાની શું લે આ ટેન્શન લો એટલે હું પૈસા વીઘો નહીં બીજું ચોક સેટિંગ કરી લાવે તમે હેડો છોકરાનું લગ્ન કરવું પડે અત્યારે તો ખબર હે ને અત્યારે હગર તૂટી જાય તો હગર તૂટી જશે બાપા. હા તો પછી તમે સમજતા નહીં યાર હેડો જઈએ રમાજી જોડે જવું પડશે યાર એમને વીઘો રોમાજી ઘેરા છે. આવો જઈએ તો ખરા. મારે હારું જમીનનું જબરું માથે પડ્યું છોકરો કરે નોકરી મારે તો ખેતી સંભાળવાની પેલા સાઈડે ઓટો મારી આવ્યો તરમ હવે પેલા સાઈડે નર ખુલ્લો શક નહીં જવું અને ખાતરી કરું ભાઈ ડાયરીઓ કરી નરબર ઉભા આવો ચંદુબા આવો હતું બા બોલો ચકોરા તમારે ક્યાં આવતા તમે ખેતરમાં તો શીખો સવાર વહેલા ઉઠીને તમે ખેતરમાં જતા રહો. કાયમ જો 6 વાગે જાગે એટલે સીધો સાઈડે ઓટો મારવાનો મારે એ બધા સાડાને સીડે ઓટા મારી અને પછી ઘેર આવું એટલે કહો હે ને ચંદુબા કીધું ખેતરે જશે દોરાવો પછી હે ને સાઈડે ઓટો મારવાનો આવ શું કામ હતું વાત કરો હળો આ શું તમારે જેવા બે હોય ઘડી તો હા બોલો હેડો શું કહો આ ચંદુબા આયા જો ને અમે કોઈ છોકરો પરણાવો છે. અલ્યા ચંદુબા આ છોકરો પરણાવો બધી વાત સાચી. પૈસા તમે નહીં તમારા જોડે? પૈસા હતા પેલા છોકરા બધા કાઢી ના નાખ્યા. શું માં પેલો શું કે દારૂ બારૂ પીવો છે? ના પેલો ઓટીપી નંબર આલી ને એમાં બધા પૈસા કાઢી મેલે હું જતો તો બહાર. અલ્યા સતોબા વાતમાં વાપર્યું તું મેં શું આ મૂર્ખાન પેલા પ્લોટમાં મેં તેના પૈસા નતા કીધા એની વાત કરે તે યાર તે આવું ના તમે ઉછીના લે જાવ નતા લે નહીં છોકરો ના પરણા તો મારી કોઈ માર ભાઈ મોટા ભાઈ સતુબા પૈસા લાવતા લાવી મસ્કરી ના કરશો. અલ્યા આમાં મત કરી જો વાત ના આવે ચારોમાં જો તો છે હવે થઈ ગયું એવું નહીં કે તમે 500 રૂપિયા અમને અત્યારે આખો વીઘો ઘેરે મૂકવા તમારે હાથર થયા બોલો. હા તો હેરાન થઈ ગયું ક્યાં મારા ભાઈ નો છોકરો પરણાવવાનો મારું એવું કે પૈસા જરૂર હતી તો મને હાલ્યા નતા 500 જ જરૂર હતી આજે એવું ગીર તો તમે રહ્યા હા એવું એટલે મને યાર હતું ના આવા વાત સાચી છે. હા તા પછી હું ખોટું કે આવું નરું તદ્દન રેડિયા ના રહેજો છોકરો હેર નરો ધંધો નહીં મૂકવાનો યાર આપણે પૈસાની વાત કરી લો ને યાર આપણે બીજું બહુ કોમ છે જો અમારો 2 લાખ જોઈએ તો 2 વીઘા જોઈએ ચંદુબા 2 વીઘા તો હે નહીં શું કરું રમાજી થોડા મનાવો ને તમે ના મને પછી હું કહું છું અરે 2 વીઘા તો હે ને 1 વીઘો હે અમાર કાન હવે પાક ઉભો તમે 2 ભાઈઓ આયા હો એટલે નાતો નહીં પાડું છોકરો પરણાવવાનો હ
બધાને આપું તો તમે પણ જો શરતથી મૂકવી હક આલ્યા પૈસે શરત મેં કોને લેવા નહીં પાછી છોડાવી પડશે ને શરત કરો ને આલ્યા પૈસે તો પછી તો લઈ લે ચંદુકા તો આમાંથી બતાવ પડશે કરાર કરવાનું કે આ જમીન જશે આપણી અરે આ શું બોલ્યા કશું નહીં અમે તો અરે બધા પડે વાતો કરો હો અરે એવું નહીં અત્યાર સુધી મેં કોઈ છેતર્યા છે કોઈ છેતર્યા છે એટલે ખાલી આમાં તો બધાનો બધાને કોમ જ ના કાઢું છું તમ તાર હે ને ફાવો તો ગીરે મૂકો અને છોકરો પરણાવો મારે પૈસા આપવા નહીં અરે એવું નહીં એટલે રોમાજી એવું નહીં એવું નહીં લે એટલે તને ખબર ના પડે એવું બોલાય અલે પણ મને લાગે મારી જમીન હે એટલે પણ આ તો બતાવી પડશે તો ના બતાય પડે એમ પહેલા જ હજાર તમારો છોકરો નહીં મારી જમીન મેળવી જમીન અમની ગીરે મૂકવાની હે મારી મેં કોઈ મને લાખો મારે નહીં પરણાવા દેવા મારે તો કે પરણાવી દો મારા હારું ચંદુભાઈનો છોકરો પરણાવવાનો જો ભાઈઓ આ ચંદુભાઈનો છોકરો પરણાવવાનો નાનો ભાઈ જો સહકાર આપે છે એટલે ભાઈઓ તમે આવું ધ્યાન આપજો નાના ભાઈને કે મોટા ભાઈનો છોકરો પરણાવવાનો એક જણા જોડે ના હોય બીજા જોડે હોય અને કદાચ કશું ના હોય તો એ તમારો વીઘો પણ ઘેરે મૂકીને છોકરું પરણાવી દેજો ક્યારેય આવું નહીં રાખવાનું કે મારા ભાઈનો સો ઓટો ભસકાતો એને મદદરૂપ થાવ ચંદુભાઈ મારા મગજ મારો વિચાર આવ્યો પાછો એવું કાકા છોકરો પરણાવવાનો તમારા નાનો ભાઈ હતો બિચારો એને વીઘો જો મૂકવા તૈયાર થયો હોય માં તો કદો આ વડવામાં ના રહેશો હું તમને પૈસા જોઈએ એ આપું છું બરોબર છોકરો પરણાવી દો હું ખર્ચો કરું તો મને લાખો મારે આપી દો હવે કોઈ કરાર નહીં આલ્યા પૈસે છૂટું તમારા જોડે વચ્ચે પૈસા આવે તો તમે તાર આપજો આપણે ભરી દઈશું તમારી જમીન તમને પાછી મળી બરોબર લઈ હા 2 લાખ રૂપિયા લાયા તો પતી જાય પતિ ગયા પતી જ જાય ને અરે બુડો તારે ના કહેતો તો પેલો દારૂ પેટીઓ ના લાવતો પેલો ડીજે ના લાવતો ગોળો ચો છોકરા લાવવાની જરૂર પૈસા નતા તો ખરા 2 લાખ રૂપિયા કર્યા હતા છોકરો પણ આવે તો લાવવું ના પડે અલે પેલો ઢોલકો વાળા લાવી દીધા હતો આ બધા પેલા દારૂ પીટેલા બધા હવે માં કાલે પેલા માગનારા બધા આવશે ઉઘરાણા ચોઈ પૈસા આલવાના હે આલી સી હારે તાર તો પેલા ડીજે પર તારી ઓમ ઉડાડો ઓમ ઉલારો તો પડે જ તેર પૈસા હું ના કહેતો તો કે માપના ઉડાડજો તો તમને તો વીઘો મેલ્યો એટલે ઉડાડવા જ મળ્યા તમને ખબર ના પડે પૈસા ઉલારો જ પડે શું ઉડાડવા પડે તા. તો હવે પતિ છે કાલ માગવા આવશું જોઈ હેડો આપણે રમાજી જોડે જઈશું. રામાજી જોડે હવે ના હાલ બે ખેતર 2 વીઘા હતા કેવું કે 2 લાખ રૂપિયા જોઈએ 2 વીઘા જોઈએ કે આપણે એટલે 1 જ વીઘો હતો 2 લાખ તો લીધા એ નહીં હાલ આપણે જવું પડશે ભલાજી જોડે હા હેડો એમના ભલાજી. હારું બી અટક હે હેડો ને એ જો એ હોમાં જ છે હેડો હેડો ભલાજી આવો રામ 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 બસ મજા સારું ને સારું સારું બસ પધારો પધારો આપણી ડેલી તો ખુલ્લી જ હોય બેહો બોલો ચમ આવું પડ્યું એ કોમથી આવ્યા બોલો આપણે તો તમારી જોડે હે ને રોમાજી સારી બેઠક કહો થોડુંક પૈસા જોતા હતા રોમાજી જોડે તમે તમે કહો તો થોડું હાલ હાલો પૈસા 1 લાખ 2 લાખ રૂપિયા એટલે તમને ના પાડે હે રોમાજી એટલે એવું નહીં એવું નહીં. અમે ગીરવે જમીન 2 લાખ રૂપિયા લીધા જ છે આપી દિન અમે લીધા જ છે હવે ખરી માગવા જઈએ તો અમારે કને હવે કશું નહીં તમારું ઓળખાણ કને લાવો તો 1 લાખ રૂપિયા સારું તમે કાલ લગન કર્યું એમાં થોડું ખૂટ્યા હે હા યાર હવે તમારી ઓળખાણ હે એટલે અલે ભલાજી છે ભલાઈ કરે સૌની ભલાઈ કરો ના, ના, મારું એટલે બરોબર તો તમારી જોડે એટલે આયા. તમને રોમાજી શું ના હાલે બુડો હું શું એટલે હાલશે અમારો મોટો ભાઈ કે રોમાજી જોડે ને હું કોઈ નહીં હાલે હું કોઈ એટલે ભલા સારું કહ્યું તમે આ ભલાજી જોડે હા. આયા. કારણ કે તમને ખબર કે ભલાજી એ ભલાઈ નું જ કામ કરે મને ખબર હે હેડો તમને હેડો, આવડાવો હેડો, પૈસા રોમાજી જોડે તમને હાલે એ રોમાજી હેડો હેડો એમને ઘેર સક નહીં આપણે રોમાજી ઘર તો જઈએ જ છીએ હા. તો વચ્ચે પેલા આપડે હસુભાઈ ઘર આવે છે તો હસુભાઈ અંગાર અંગાર લઈ એટલે અમારો બેનો સપોર્ટ થાય તમને પૈસા ના, ખબર નહીં હાલે તમારી બેઠક વધારે હતી, બેન. મારથી પાછો વધારે એવો જોનકાર છે વાહ, હા, ચાલો. ઓવર સુભાઈ ભલાજી કેવું ચાલે છે શું શાંતિ બસ શાંતિ લહેર પાણી લાડવા અરે ભાઈ ભાઈ હું શું કહેવા માંગુ બોલો ને બોલો હવે આ બે મારી જોડે આવ્યા હતા રિક્વેસ્ટ કરી કેવી રિક્વેસ્ટ હતી કે પેલા રોમાજીએ પૈસા આલે જમીન ઉપર
પણ આમના થોડા ખૂટ્યા હવે એ કે રોમાજી હાલશે નહીં હા મેં કે ભલાથી તમે આવો તો મેળ પડે એવું છે ને? તો એક કામ કરે કે હવે એક થી બોલા 2 અને 2 થી બોલા 4 ત્યાં. તો કહું મારા ભાઈબંધ હસુભાઈ લઈ લઈએ હા. એટલે હસુભાઈ 2 અમે આવીએ તો તમારું કામ થઈ જાય હવે હું રોમાજી નાયક બોલાવી લઉં. તો સૌથી યાર પૂરો આપણે એમના ક્યાં ના જવું પડે એમ કહું એમને હવડાકનો ખર્ચો બહુ વધી જાય, હા હા ચાનો ને બાનો. ઓહો. એટલે હું ફોન જ કરી દઉં. એટલે તમારે ઘેર ચા પાણી કરી એમ ને હા, તો સૌથી સારું ભૂલો હે સતુભા તમે હોમે બેહો ને ભૂલો તમે હમણાં બેઠા હો તમે બસ બસ અહીં ના હવે આપણે પૈસા લેવાના તો આલવાના જ છે તો લેવાના રોમાજી રોમાજી તો પછી આવજો ઘર બાજુ. ઓહો કોમ છે, આવો ને હેડો. એટલે ચા પાણી તો હું કરાય હવે. તમારે તો બસ ચાનો તલબ બેઠ થઈ ગયા તમે. નરું ચા 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 ચાનો બોલી દે કોક દાડો. આવો હેડો. અલ્યા મારા હારું હસુભાઈ ઘેર જવા દે હેડો બોલાયો હોત. અલ્યા આ બધા બહુ મહેમાન ભેગા કર્યા કેવું છે? હું તો ગોળો ગોળો છે. જય માતાજી. આવો રો. હું તો ગોળો ગોળો. ઓહો. ક્યાં પાડતા રે જબરો જબરો ગમતી કરો છો. અલ્યા બીજી વાત છોડો. મારા ભાઈને લ્યા. શું કીધું તું? ચા તૈયાર છે ને? બોરી જ દઉં અંદર તપેલી. એટલે ના એ તો લુગડો બધો બગડે ખાલી પીવાનો છે. તો આવા દો આવા દો. બેહો, બેહો. મારો ભાઈ બહુ જબરી મીટિંગ કરી હતી એમ જ બોલાયા ને શું બધું શું આદુ આ બધી મીટિંગ કરી છે ને શાંતિ છે ને બીજું શાંતિ શાંતિ બોલાજી શાંતિ તમારે જેવું. આનંદ છે આપણે આપણે આ ચંદુભાને આવતા હતા હા તમારા ઘરે મારા ઘેર હા હા બોલો શું કામ આવતા હતા? હવે પૈસાની થોડીક લેવડ દેવડ બાકી છે કે લે આવી છે અમારું ઉપલબ્ધ હા તમારે આ જમીન મેલી છે તો આ જમીન તો મૂકી એમને આપણે બરોબર છોકરો છે. પૈડા આપીને તમારે કે પૈસા આપ્યા. તો પેલું ભલાજી તમે હલાવો તો સારું કે તકો એક કામ કરો આપણે હસુભાઈને લઈ લો અંગાત અને અમે બે સપોર્ટ છે તો અમે બે કહીશું તો જો ઉતરી જાય તો સારું તો તમને પૈસા મળી જશે એટલે આશુભા હા આ ભલોજી શું કે આ પૈસા તમે 2 લાખ રૂપિયા વિવો કરવા આપ્યા હે ખૂટ્યા? અરે આ શું આ બધું ચમનું છે? અરે આ મન તો ખબર જ નહીં. તો પૈસા પૈસા આ હાલશે જ તે ને આ બધા ભેગા થયા મને એવું જ લાગે બેહો જ ખરા બેહો હાલશે અરે 2 લાખ રૂપિયા આલે ને રોમાજી. હાલે જ નહીં તો જમીન ગીરવે મેલી હે. તે શું છે? પતી ગયા દારૂ લાયા ને ઉડાડ્યા ને આમાં ઉડાડતા છે હા આ શું કરે અલ્યા અશુભા અને લગન કરી ઉડાડીએ નહીં માર તો સતુભા તમે મારી વાત સાંભળો જો કાઢો બહાર કાઢો. અશુભાને હવે તમે લાભો મારો ને તો પૈસા લેવા નહીં રહો તમે પણ ઓમ ઓમ લાગે પૈસા લાવવા આવું છું તમને માર ઘેર ઉપર. પૈસા લેવાના અલ્યા તાર તો ઓમ ઓમ માર ઘેર કાઢો. અલ્યા ભલોજી હા ભાઈ પાડો શાંત આ વાત નહીં આવા પૈસા. સમાધાન કરીએ પાડો શાંત પાડો એવું ના કરે પૈસા તમે લેવાના છે લેવાના જ છે ને લઈ જાઓ નહીં આલવા પૈસા. એ અશુભા તમે પૈસા ના આલો આપણે પ્રેમથી એમની જોડે પૈસા એટલે પણ ધ્યાને એટલે મારી વાત સાંભળો કોક છોકરો હલવાયો છે હવે એના ઘેર વાટા મારા કોક ના લાગે ને આપણે બધા ભાઈબંધો છીએ અને એનું કોમ ના કરે તો કોણ કાઢે બુડો તમે તમે સમજતા નહીં મને નહીં મારવાનું. માર એટલે આમ સાબાથી ચાલી પડે ને હા. બરોબર હવે હું તમને સપોર્ટ કર્યો મેં તો મારો ભાઈબંધ છે અશુભા હવે એને હું એ લઈને હવે તમે એવું કરવા જાવ તો આપણે એને કેવું લાગે હવે એ હલવાયેલો માણસ છે કે આપણે બે થઈ રોમાજી કહીએ માફી પૈસા મંગાવો, આલો. માફી મંગાવો. હું માફી મંગાવું પણ આપણે શું 10,000 પૈસાનું કહીએ ને અશુભા તો રોમાજી આલે તો આ ચંદુભાઈ છોકરો હોય ને ખાલી કોઈ એમની ડેલી વાંટો ના મારા એ તો હું રોમાજીને કહું છું. હા માફી તમે એમ કહો સતુભા તમે હે ને મારા ભાઈ ખાલી થોડી માફી માંગી લો કે હશે ભાઈ હવે ડિસ્કો કરતા હતા ને મારે ભૂલ થઈ જાય માફી માં પૈસા તો હલાવશો ને પૈસા તમને મળી જશે માફી લો લો હા બસ બોલો વસુભા લો ભાઈ ભૂલ થઈ ગઈ મારી હા બસ. તમે યાર હા હેરો ને ભૂલ થઈ ગઈ મારી ઇજ્જત આ પરગનામ કેટલી ઇજ્જત અમારી. મેં તમારી જોડે માફી મંગાઈ કે ના મંગાઈ આ બાવન ગામમાં મારી ઇજ્જત કેટલી. આ તમારી બેની રોમાજીની અને મારી તમારા ને મારા રોમાજીની તેની ઓળખ બરોબર પણ વધારે પડતો હોય કોનો આવે
આ ભલાજી નો આવો પૂરો ચમ કે ભલાજી ભલાઈ જ કરે બધાય નહીં ભલાઈ એટલે કરે. કોઈ ચમ આયા મારી જોડે સીધા ચમ ના રોમાજી જોડે ગયા કે ના તમારા જોડે આયા અરે આ ભલોજી આ રમાજી બધી વાતો છોડો હા સીધી વાત ઉપર આવો તમે થયા કોણ છે મને સમ બોલાવે નહીં કર હવે આ મને બધી ખબર તો પડી ગઈ હવે અમને ફોન કર્યો હા. આ બધા ભેગા કર્યા બરોબર પણ હવે કઈક કહો શું બોલો આ વાતમાં શું છે જો એક વાત કહું રોમાજી હા હવે આ સતુભા અને ચંદુભા આયા તમારી જોડે આ હતા મને કે ભલાજી આપણે રોમાજી જોડે પૈસા લેવા જવું છે તો પૈસા હાલશે નહીં મેં કે તમે કહો તો પૈસા હાલે જમીન ઉપર ફરી 2 લાખ તો આપે પછી ચોહી આલ્યું યાર મારી જોડે થોડું ઝાડ છે ઝાડ નહીં વાત સાચી છે હવે પણ મેં હસુભાઈ એટલે જ સપોર્ટ મળી શકો તમે 2 શબ્દ બોલો તો સારું રહેશે જો હવે એમાં શું તું ખબર હો 10,000 રૂપિયા ડીજે વાળાને આલવાના. ડીજે કર્યું તું તમે નતા યાર અલ્યા પેલું નોનું ના કરે આ લાઈટ ડીજે કરવાની એ હજુબા અમાર તો પેલો છોકરો નતો મન તો કોણ ને યાર હું ખાઉં તમે હા, યાર, બેહો કોણ ને? આ ઉતાવળીઓ બહુ હોય એક જો તો. તમને પૈસા લેવાના આ ચંદુભા ચેવી દઈ રહ્યા અરે મને યાર ચિંતા થાય એમને તો ના થાય મારો વીઘો ગીરવે મેલ્યો મને થાય હા. ચિંતા એ વાત ના, ભાઈ, મારે બોલવું પડે યાર. ચંદુભા એટલે દઈ હા. રહ્યા. આમાં શું છું આપણે એમનો પાક ઉભો એમનો પાક તો ઉભો છે એ તો એમને લઈ લેવા દેવો પડે આપણે એમને ના, હા? એમણે એવું કે હા કે પાક અમારે લેવો નહીં પાક અમારે લેવાનો નહીં, રોમાજી વાળી લે રોમાજી વાળી લે અને પૈસા હાલે પૈસા હાલત બરોબર સાચી વાત હલવાયેલી પાર્ટી હ બરોબર હવે આપડા ભાઈ હ બરોબર હવે આપડે નહીં કામ કાઢીએ તો પણ અશુભા જો મારો એક સિદ્ધાંત છે હા. કે આપણે ક્યારે કોઈનો ઉપયોગ નહીં કરતા હા. આજે એવા હલવાયા છે હા હવે એ પાકો વાળે તો કાલ ગીરો ઉપર તો પૈસા લઈ જાય ભલે વાળ લેતા બે અને એમનો પાક વાળ્યા પછી આપણે જમીનનો કબજો લઈશું તો નહીં લઈએ હા. એમનો પકવેલો પાક એમને જ લેવા દેવાનો પણ આ તો- પૈસા આપવાના તમે બે આયા છો ભલુજી બે હા, હા. હવે તમારું મન ના રાખવું તો કોણ પડે પણ યાર? એમણે મને કીધું એવું તો મારે કેવું લે, હાલવાના હા શું કરે હા આ મારા ઘેર પેલા આપણે બધા કોઈના- હાલવાના હા એટલે આ ફરજમાં આવેલા મોઢાને કાપી નહીં નાખતા શરીર નહીં મૂકતા બરોબર પૈસા આપીશું તમે બે જણા માર તો સદ્ધર છો તમે બે આ એ જ મને નકોમું લાગે ભૂલો ભલુજી તમે બે આ સદ્ધર છો માર તો શું અમે હતો? બે હોય એટલે તમે ટેન્શન નહીં લેવાનું બરોબર તમારે ઊભું પાક લેવાનો છે ના નહીં લેવાનો એ કોમ નહીં કરવું આપણે બસ ઉભો પાક નહીં લેવાનો નહીં લેવાનો. માર ભાઈ મારી વાતો કરો હવે હું એમને પૂછી લઉં કેટલા પૈસા આપણે લેવા તમે કેટલા લેવાના ચંદુભાઈ કેટલા લેશું શકું ના તું કલ્યાણ માં ચાલશે મને બે લાભ આવો ને આવા ભૂલો તમે મેં જે લે તકે આજુ પાઉં કેટલા લેવા હે કેટલા લેવાના લેવા પછી બીજા 2 લઈ લઈએ તો બધાનું વળી જશે એવું કરો એ તમે બેહરા હતા નામ ચૂમતા બેહરો ને હું બોલું કે કેવું પડે હા. પૈસા લેવાના હારું હેલો 2 લાખ રૂપિયા લઈ દો ને ભલાજી અશુભા હા. અશુભા 2 લાખ રૂપિયા કે 2 લાખ તો ના મળે ભલાજી હા લીખો જમીન હોય 1.5 લાખ જ મળે તોય રોમાજીએ 2 લાખ આલે આવું હલાઈ હલાઈને હું લાખ હલાવડાવું બરોબર બીજું લાખ તો કહો લાખ રૂપિયા કે હ ફરફરિયો કાયું પોલીસ સ્ટેશન હતું કે એક તો મરી ગયો મરી ગયો ઓ ઝઘડો થયો હતો ને એ તો મરી ગયો તમે ચૂલ્યા દારૂ ને બારૂ લાવ્યું ના કરતા તો પેટ્યો મને ક્યાં દારૂ લાય અમારા બુદ્ધિ જ નહીં જો આ 2 લાખ રૂપિયા નહીં આલે ને તો મારા પર તો દવા પીવી પડશે કે ફસકન મરી જવું પડશે ભલાજી ને કઈ હેડો ને ભલાજી હા અમાર તો જન્મ જયા હતા ને હા હા યાર ઝઘડો થયો તો એક જણો મરી ગયો હો હવે આ અમાર ભાઈ કે મારે તો એના પૈસા આલવા જ પડશે કોણ મરી ગયું શી ખબર હવે તો વધવા જઈએ કોને માર્યો ખબર પોસો નહીં ખાઈને કે દવા બવા પી લે એવું કે પોસો એ વાત સાચી છે તમારી એટલે 2 લાખ રૂપિયા કરાય દો ને. હા હું કરું હા શું વાત તમે 2 લાખ રૂપિયા કહો કારણ કે એમના હારી એરિયાથી વધારે થઈ છે અને આવો કેસ થયો એટલે વધારે તેમને ચિંતા રહે બિચારાને એ તો હું જમીન અને આવતો જ રહ્યો તો અમાર કામ હતું એટલે તમને ખબર ને મને ખબર નહીં પણ આ તો હવે કે આપણે આપણું હપ્તું મોડું પડે એટલે મોડું. કહી દો કે ભાઈ 2 લાખ રૂપિયા આલ દો તમે તાર જમીન તમારા એવો પાક ભાઈ લઈ લે અને તમારે પાક લેવો તો છૂટ રોમાજી 2 લાખ કરી આલો એટલે આ ભલાદમી આ વીઘા પર આખા 4 લાખ થાય એટલે પણ આપણે 2 આવતા ના રહ્યા જમીન જો. જોડવાની. આપણે બે તો આવતા એ રહ્યા પછી એમનો ઝઘડો થયો તો ઉતારી અને એક જણ મરી ગયો કેસ ચંદુભાઈ ઉપર લાગ્યો જોવાને આપણી એટલે ભલાજી બુડો જોયું જોવાને આપણે એટલે શું કરવાનું હવે એ તો તા પછી ટોરામ જે ઝઘડો થયો ને હા
એ સોળી પક્ષ વાળાને લે છે અને છોકરા પક્ષ વાળાને અમને ખોરિયાલો પડશે કોને માર્યો છે તકલીફ પણ ચંદુભા હવે પછી મૂર્ખાઓ આવું ધ્યાન લો. એક તો જમીન અડવાણી મૂકી તમે પૈસા લો લગ્ન કરો છો અને તમે દારૂનો પેટો ફોડ્યો લાયા એના કરતા કઈ ઠંડા પીણા લાયા કેટલો બનાવ્યા છે તો સૂર્યો પીવત પેલા આપણી ગયડા માજ્ય હોય એ પીવત પછી કોઈ ના પીતો હોય ભગત હોય એ પીવત આ બધાના કોમમાં પેલું તો તમે પીવાવાળા પીધું અને તો દિન કર્યો કજ્યો બરોબર. આ હોમાયમાં થયું છે ને હવે હોમાયમ થયું બરોબર. હવે એ મરી ગયા એ કોની માથે પડે અમને જ ખોરવાના રહ્યા ને તમારા હાથા ખોલ લાવો કે એટલે ચંદુભા આવું જો લગ્ન કરો છો તમે ગીરે જમીન મૂકો છો આટલા બધા હરક પદુડા થઈ અને આવા નિર્ણય ના લો તમે તો પૈસા ઉડાડે. હવે સારું છે ડીજે વાળો અત્યારે આવ્યો અને જો એ હરક પદુડા થઈને વખતે ડીજે વાળો તમારા જોડે આવ્યો હોય અને એમ કે મારા પૈસા આપી તો મારે ઘેર જવાનું હોય તમે હવે ઓમ જશો કોણ જોડે રહી તમે કર્યા હોય 25 નક્કી અને પછી સીધા 5000 આપો પેલો કે ભાઈ મારે તો 25 તમે શું કહો આ 25 તારા તો નક્કી કરેલા 25 રૂપિયા હું સારું વગાડ્યું એના 25 વધારે આપો એટલે બહુ હરખમાં આવી અને આનંદમાં આવી અને જયારે બહુ હરખ ને આનંદ હોય ને તો કોઈ નિર્ણય નહીં લેવાનો. હવે એમાં તમે હલવાઈ જાઓ. મારી વાત સાંભળો. હવે ઘેર અવસર હતો એટલે આનંદ તો હોવાય. અરે આ ભરોજી વાત બધી સાચી છે પણ આમાં બધા નિર્ણય ના લેવાય. તમે ભરાઈ જાઓ વાત સાચી. હવે એમના છોકરાનો હરખ હોય પૂરો ના કરે તો છોકરો પાવ ના જતા હવે તમે એક કામ કરો એના પૈસા આલો પણ આપણે વાર્તા પતાવો બરોબર. અમને આપવા પૈસાનું હરખ મરખ આ રૂપિયા ઉડાડી માર્યા અને પાપીનું નવું પતક પોતરું ઉભું કર્યું તો પછી ક્યાં થયો કે હવે તો નહીં યાર આવે છે ને એ ચિંતા કઈ પાવ. હા બોલો. હવે આ બધા લઠ્ઠા પડ્યા છે ને એ મારા ગામની આબરૂ જાય બરોબર. હવે તમે બે આવ્યા છો ને એટલે તમે કોસો એવું આપું છું બરોબર પણ જવાબદારી તમારી બેની રહેશે. કશો વાંધો નહીં તમે તમારે આપી દો કાલ આવીને લઈ જાઓ બરોબર. આપી દો એમનું કોમ પતાવો બરોબર. હવે ચિંતા ના કરશો બરોબર. હવે અમે શું કહીએ છીએ સતુભા તમને કાલે પૈસા ઓકે થઈ ગયું છે. કાલે તમે પૈસા રોમાજી જોડે લઈ જાઓ. હા તો લઈ જઈશ બરોબર ચંદુભા. ના ના તમે આ સારું છે બરોબર ના ના સારું હો ચલો સતુભા જરૂર છે તમે ચિંતા કર્યા વગર આવી જાઓ લઈ જાઓ. તમે જશો બેહો ને તમે જ બેહો. યા ભૂડો ઘેર ઘણું કામ છે એટલે અને આ બેંકમાં જવું પડશે હવે લેવા એટલે ઘેર ભાઈ ભાઈ કામ મને આવતું આ કામ કરે છે આવું ના કર્યું આવું કરાય ના કરાય આવો બધા સમજ્યા વગરનો કામ કરીને બેસી જવું કે મરી જવું કે આવું કરાય બોલો મરી જવાય ના મરાય સારું આપણે કામ તો કાઢીએ. હા યાર અત્યારે તો કાઢી નાખ્યો કામ. હવે તમે જતા હોય. જો મિત્રો અમે આ વિડીયો બનાવ્યો છે મનોરંજન માટે જ બનાવ્યો છે અને આનંદ માટે જ બનાવ્યો છે. જો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો શું મિત્રો જોડે શું વાગીશું લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા મિત્રો. જય માતાજી જય માતાજી.